દિશા મોડાસા હાઈસ્કૂલ। નમસ્કાર। છેલ્લે આપણે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરી। તેના સંદર્ભમાં સ્થાન સદિશનું સૂત્ર RCM સદિશ બરાબર m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ પ્લસ ડેશ ડેશ mn rn સદિશ upon m1 plus m2 plus dash dash mn। સંબંધને અનુરૂપ વેગનું સૂત્ર VCM સદિશ બરાબર m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ પ્લસ ડેશ ડેશ mn vn સદિશ upon m1 plus m2 plus mn। સૂત્ર મેળવ્યું। તેને અનુરૂપ પ્રવેગનું સૂત્ર પણ ACM સદિશ આપણે તૈયાર કર્યું અને ત્યાં આપણે સમજ મેળવી કે m ACM સદિશ બરાબર f એક્સટર્નલ સદિશ। એટલે કણોના એ તંત્રમાં જે તે કણો પર લાગતા બાહ્ય બળો તેનું પરિણામી બાહ્ય બળ એટલે જ f એક્સટર્નલ સદિશ। જાણે કે તેના સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું હોય તે રીતે એ કણોનું તંત્ર તેનું દ્રવ્યમાન કેન્દ્ર પ્રવેગી ગતિ કરે છે। તો આમ આવા કણોના તંત્રના સંદર્ભમાં આપણે છેલ્લે સમજ મેળવી ચૂક્યા અને ત્યાં આપણે સમજ મેળવી કે જ્યારે પણ બાહ્ય બળ 0 હોય છે તેવી સ્થિતિમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે માર્ગે ગતિ કરતું હોય તે માર્ગે અચળ વેગથી ગતિ કરે છે। તેમાં આપણે રાસાયણિક બોમ્બના બે ઉદાહરણ ચર્ચ્યા કે એક સ્થિતિમાં રાસાયણિક બોમ્બ સ્થિર હતો તો તેના જે ટુકડા થાય તે ટુકડા પરસ્પર જુદી જુદી દિશાઓમાં ગતિ કરશે પણ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર જ રહે છે। એ જ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરતા પરવલયાકારના માર્ગે ગતિ કરતા બોમ્બના કિસ્સામાં પણ તેના વિસ્ફોટ થયા પછી પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર પરવલય આકારના માર્ગે પોતાની ગતિ જાળવી રાખે છે। તો આવા કણોના તંત્રના સંદર્ભમાં આગળ આપણે વાત કરવી છે કણોના તંત્રનું રેખીય વેગમાન। તો કણોના તંત્રના રેખીય વેગમાન P સદિશ બરાબર m VCM સદિશ સૂત્ર મેળવો તેવો આપણો પ્રશ્ન થાય તો તે પ્રશ્નના સંદર્ભમાં આપણે આગળની સ્થિતિને યાદ કરી રહ્યા છીએ। તો આપણા જે તે કણો ધારો કે m1 m2 ડેશ ડેશ mn દળના કણોના વેગ अनुक्रमे v1 सदिश v2 सदिश डैश डैश vn सदिश હોય તો તેવા n કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM सदिश बराबर m1 v1 सदिश प्लस m2 v2 सदिश प्लस mn vn सदिश अपॉन m1 प्लस m2 प्लस mn માટે આ જે છે m1 પ્લસ m2 પ્લસ mn એટલે જ કણોના તંત્રનું કુલ દળ અને તેના બદલે કેપિટલ M લખી શકાય। તો m VCM સદિશ બરાબર m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ પ્લસ mn vn સદિશ। સમીકરણ 1 જે અગાઉ આપણે મેળવી ચૂક્યા છે। હવે તેને અનુલક્ષી અને આપણે યાદ કરી રહ્યા છીએ કણનું રેખીય વેગમાન। પરંતુ n દળ તથા v સદિશ વેગ ધરાવતા કણનું
રેખીય વેગમાન. પ્રકરણ 5 ની અંદર આપણે રેખીય વેગમાનની સમજ મેળવી ચૂક્યા. p સદિશ બરાબર mv સદિશ. કણના દળ અને વેગના ગુણનફળને વેગમાન અને વધુ સ્પષ્ટતાથી રેખીય ગતિ માટે આપણે રેખીય વેગમાન તરીકે ઓળખીશું. તો આ રેખીય વેગમાનનું સૂત્ર થશે તથા કણ માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. તો કણ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ હતો F સદિશ બરાબર dt સદિશ upon dt. કણના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને તેની દિશામાં હોય છે. તો તે સંબંધ પણ આપણને ધ્યાનમાં છે. હોવાથી આપણે આગળ વધી રહ્યા છીએ. m1 p1 સદિશ એક મુજબ m VCM સદિશ બરાબર m1 p1 સદિશ એટલે જ p1 સદિશ, m2 v2 સદિશ એટલે જ p2 સદિશ અને mn vn સદિશ એટલે જ pn સદિશ. જ્યાં p1 સદિશ બરાબર m1 v1 સદિશ એટલે જ કોણ એકનું રેખીય વેગમાન, p2 સદિશ એટલે m2 v2 સદિશ કોણ બેનું રેખીય વેગમાન તથા તે જ પ્રમાણે pn સદિશ એટલે જ mn vn સદિશ કોણ n નું રેખીય વેગમાન છે. તો આપણે આ વિવિધ કોણો માટે તેમના વેગમાન આ સૂત્રમાં લીધા છે. પણ p1 સદિશ p2 સદિશ pn સદિશ એટલે એ કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન થાય. માટે m VCM સદિશ બરાબર p સદિશ, જ્યાં p સદિશ એટલે જ p1 સદિશ p2 સદિશ pn સદિશ એટલે કે કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન. કુલ રેખીય વેગમાન માટે આવો સંબંધ તૈયાર થયો, જે સંબંધ કણના સંબંધના જેવો જ છે. m VCM સદિશ બરાબર p સદિશ, જેને આપણે કહી શકીએ છીએ સમીકરણ 2 કહીએ તો આમ સમીકરણ 2 મુજબ કણોના તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણનફળ વડે કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન મળે છે. તો આમ m VCM સદિશ બરાબર p સદિશ એ કણોના તંત્ર માટે કુલ રેખીય વેગમાન મેળવવાનો સંબંધ થયો. તેને અનુલક્ષી અને આપણે આગળ વધીએ તો હવે આપણે વાત કરવી છે કણોના તંત્ર માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તથા રેખીય વેગમાન સંરક્ષણ. તો તેના માટે સમીકરણ 2 નું સમયની સાપેક્ષમાં વિકલન લેતા. તો સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન લઈએ કણોના તંત્રનું કુલ દળ અચળ છે તેમ સ્વીકારતા.
તો m બાર આવ્યા dVcm સદિશ upon dt બરાબર dp સદિશ upon dt પણ dv upon dt અથવા dVcm સદિશ upon dt એટલે જ આપણે ભણી ચૂક્યા m acm સદિશ, પરંતુ m acm સદિશ બરાબર f external સદિશ લેતા આ સંબંધ આપણે પ્રવેગ અને બાહ્ય બળનો સંબંધ અગાઉ મેળવી ચૂક્યા છીએ. આ બાહ્ય બળ એટલે કણોના તંત્ર પર જે પણ બાહ્ય બળો લાગી રહ્યા છે તે બધા જ બાહ્ય બળોનું પરિણામી બાહ્ય બળ F external આપણે લઈશું. આંતરિક બળો તેમનું પરિણામ આપણે શૂન્ય ગણ્યું છે, માટે જે પણ પરિણામી બળ લઈએ છીએ તેમાં માત્ર બાહ્ય બળનો સમાવેશ કરીએ છીએ, આંતરિક બળને ધ્યાનમાં લેતા નથી. તો આ સંબંધને અનુરૂપ m dVcm સદિશ upon dt m acm સદિશ dp સદિશ upon dt f external સદિશ. આ જે સંબંધ તૈયાર થયો તે સંબંધ એ કણોના તંત્ર માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સ્વરૂપ તૈયાર થયું. કણ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે અહીં લખ્યો છે F સદિશ બરાબર dp સદિશ upon dt, જ્યાં F સદિશ એટલે કણ પર લાગતું બળ અને p સદિશ એટલે કણનું રેખીય વેગમાન. આ કિસ્સામાં F external સદિશ એટલે કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ અને p સદિશ એટલે કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન. તો આમ જે કણોના તંત્ર માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સ્વરૂપ છે. તો કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તૈયાર થયો. તેનું વિધાન આપણે આ સૂત્ર દ્વારા આપી શકીએ છીએ કે કણોના તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને તેની દિશામાં હોય છે, જેને આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહીશું. તો આમ પ્રકરણ 5 ની અંદર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F સદિશ બરાબર dp સદિશ upon dt હતો. તે જ પ્રકારે કણોના તંત્રની રેખીય ગતિના સંદર્ભમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તૈયાર થયો. તેને અનુલક્ષી અને આપણે વાત કરવી છે રેખીય વેગમાન સંરક્ષણ. તો રેખીય વેગમાન સંરક્ષણ માટે અહીં આપણે વાત કરી રહ્યા છીએ સમીકરણ 3 માં જો F external સદિશ બરાબર 0 તો dp સદિશ upon dt બરાબર 0 માટે p સદિશ બરાબર અચળ. જો કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાનનું સમયની સાપેક્ષમાં વિકલન શૂન્ય થાય અને તેનું જ વિકલન શૂન્ય મળે જે અચળ હોય. તો તેનો અર્થ થયો કે તંત્રનું કુલ રેખીય વેગમાન સમયની સાથે બદલાતું નથી, અચળ રહે છે, પણ તેની શરત થઈ બાહ્ય બળ 0 હોય. આમ કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, જે
કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણ નો નિયમ દર્શાવે છે. તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આવા આ કણોના તંત્ર માટે આપણે ધ્યાનમાં લઈશું કે f external 0 તો p સદિશ અચળ વળી આ સંબંધને અનુરૂપ આપણે કહી શકીએ કે ACM સદિશ પણ 0 અને BCM સદિશ અચળ. તો જ્યારે પણ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ શૂન્ય મળે છે. વળી દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગથી ગતિ કરે છે. તેનો અર્થ થયો જે પણ કિસ્સામાં બાહ્ય બળ 0 હશે તો દ્રવ્યમાન કેન્દ્ર એ અચળ વેગથી તેના વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાતી નથી. તે પોતાના જે તે પ્રારંભિક વેગની મૂલ્ય અને દિશા હોય તે જ રીતે આગળ વધ્યા કરે છે. તે પોતાની દિશા પણ બદલતું નથી. તો આવી સ્થિતિ સંરક્ષણનો નિયમ દર્શાવે છે. p સદિશ બરાબર અચળ માટે p સદિશને આપણે px i cap py j cap pz k cap લઈએ કે જે અચળ જ્યાં px બરાબર c1 એટલે અચળ py બરાબર c2 એ પણ અચળ અને pz બરાબર c3 તે પણ અચળ. એટલે રેખીય વેગમાનનો x ઘટક px અચળ હોય, રેખીય વેગમાનનો y ઘટક py અચળ હોય અને રેખીય વેગમાનનો z ઘટક pz પણ અચળ હોય. તો દરેક ઘટક x ઘટક y ઘટક અને z ઘટક દરેક ઘટકો અચળ હોય ત્યારે જ તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તો આમ વ્યવહારમાં વિવિધ કિસ્સાઓની અંદર આ રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું જોવા મળે છે. જ્યારે પણ બાહ્ય બળ શૂન્ય હોય, માત્ર કોઈ પણ પ્રક્રિયા કે આંતરક્રિયા આંતરિક બળોના કારણે થતી હોય, બાહ્ય બળ શૂન્ય હોય તેવા કિસ્સામાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સાચો જોવા મળે છે. આપણે તેના વિવિધ ઉદાહરણ ચર્ચવા છે. આવા કણોના તંત્રના રેખીય વેગમાન સંરક્ષણના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે પણ f external સદિશ બરાબર 0 ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ, વેગમાન અચળ, પ્રવેગ 0 મળે છે. શરતને ધ્યાનમાં લઈશું. જો f external બરાબર 0 તો p સદિશ અચળ, VCM સદિશ અચળ અને ACM સદિશ બરાબર 0. તો આવી આપણી અનુરૂપ સ્થિતિને અનુલક્ષી અને આપણે અહીં બે ઉદાહરણ ચર્ચવાના થાય. એમાંનું પહેલું ઉદાહરણ છે આપણું તારાયુગ્મન. તો પહેલું ઉદાહરણ આપણે લઈ રહ્યા છીએ તારાયુગ્મ, દ્વિસંગી તારાઓ. અને બીજું ઉદાહરણ આપણે લઈશું અસ્થાયી રેડિયોએક્ટિવ તત્વની. તો સૌપ્રથમ વાત કરીએ તારાયુગ્મન. તો ખગોળશાસ્ત્રમાં તારાઓનું અવલોકન કરવામાં આવે છે. તો અવકાશમાં એવા ઘણા દ્વિસંગી યુગ્મ તારા આવેલા છે કે જેમના દળ સમાન છે. તેવા તારાઓની ગતિને આપણે બે અલગ અલગ સ્થિતિ દ્વારા સમજવા જઈ રહ્યા છીએ. તો અવકાશમાં તેવા તારાઓ બે અલગ અલગ પ્રકારની સ્થિતિ તેમની જોવા મળે છે. જેમાંની પહેલી સ્થિતિ આપણે દર્શાવીશું. તો એ તારાયુગ્મમાંનો આ કોઈ એક તારો છે
S1 સ્ટાર 1 તો કોઈ એક તારો કે જે આ પ્રમાણે કમાન એટલે કે સ્પ્રિંગ આકારના માર્ગે ગતિ કરે છે અને એ ગતિ કરતા કરતા આ પ્રમાણે આગળ વધી રહ્યો છે S1 તથા તે જ પ્રમાણે બીજો તારો S2 એ પણ આગળ વધી રહ્યો છે તો તેવા S2 સ્ટાર ને પણ આપણે ધ્યાનમાં લઈશું તો આ છે બીજો તારો S2 તેના જેટલું જ દળ ધરાવતો આ તારો પણ આ જ પ્રમાણે તારા એકની જેમ જ ગતિ કરી રહ્યો છે અને તે આ પ્રમાણે ગતિ કરતો કરતો આગળ વધે છે તો આવા આ S1 અને S2 બે જે તારાઓ છે સમાન દળના તારા સમાન દળના બે તારા ની ગતિ અહીં આપણે દર્શાવી છે હવે સમાન દળના એ બંને તારા છે માની લઈએ કે તે વ્યાસાંતે આવેલા હોય તો તેનું સેન્ટર ઓફ માસ એટલે વ્યાસનું મધ્યબિંદુ કેન્દ્ર બને તો આવા આ બંને તારાઓ જાણે કે બે સ્પ્રિંગ હોય તે પ્રકારના કમાન આકારના માર્ગે ગતિ કરે છે અને આવા આ તંત્રનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર કે જે આ સ્થાને આવેલું છે જેમ જેમ તારા આગળ વધે તેમ દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ VCM સદિશ જેટલા વેગથી આગળ વધે છે તો સેન્ટર ઓફ માસ ક્રમશઃ આ પ્રમાણે VCM જેટલા અચળ વેગથી આગળ વધી રહ્યું છે આ કિસ્સામાં બંને તારા ગતિ કરે છે કમાન આકારના માર્ગે પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ પથ પર ગતિ કરે છે અચળ વેગથી તો બે તારાની કમાન આકારના માર્ગે ગતિ પરંતુ દ્રવ્યમાન કેન્દ્રની સુરેખ પથ પર ગતિ જોવા મળે છે એટલે કે અહીં આ બંને તારાઓ પરસ્પર લાગતા ગુરુત્વાકર્ષી બળોના કારણે ગતિ કરી રહ્યા છે કોઈ જ બાહ્ય બળ લાગતું નથી તેથી આવા આ તંત્ર માટે F external 0 હોવાથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે આ જ સ્થિતિને અવકાશમાં ઘણીવાર આ પ્રમાણે પણ જોવા મળી છે તો બે તારા સમાન દળના કે જે બંને તારા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે સ્ટાર 1 અને સ્ટાર 2 તો S1 કે જે V1 સદિશ જેટલો વેગ ધરાવે છે અને S2 કે જે તેના વ્યાસાંતે તેના કરતા વિરુદ્ધ દિશામાં એટલે V1 સદિશ બરાબર V સદિશ અને V2 સદિશ બરાબર -V સદિશ સમાન ઝડપથી વર્તુળાકાર માર્ગે બંને સ્ટાર ગતિ કરે છે બી કિસ્સામાં તો ત્યારે આ તેનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર કે જેનો વેગ VCM સદિશ 0 છે સેન્ટર ઓફ માસ પોતાનું સ્થાન બદલતું નથી તો અહીં બે તારાની વર્તુળ માર્ગે ગતિ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે એટલે અહીં પણ F external 0 હોવાથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે 0 અને 0 અચળ જળવાઈ રહે છે તો આમ આ બંને કિસ્સાની અંદર તારાઓની ગતિ થાય છે પહેલા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે જ્યારે બંને કિસ્સામાં બંને તારાઓ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે તો અહીં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ
તથા દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની ગતિ, બંને ગતિ છે. એક દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે છે અને બીજું દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષી અને બંને તારાઓ ગતિ કરે છે. જ્યારે બીજી સ્થિતિમાં માત્ર તારાઓની જ ગતિ છે, દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે, તો તારાઓની દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ. તો બંને તારા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 રહે તે ધ્યાનમાં લઈ અને વર્તુળાકાર માર્ગે આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ જ બાબત આપણે બીજું ઉદાહરણ લઈ રહ્યા છીએ. કોઈક અસ્થાયી રેડિયોએક્ટિવ તત્વ જેમ કે રેડિયમ. તો રેડિયમ નું અસ્થાયી ન્યુક્લિયસ, આ કોઈ તત્વ છે આપણું રેડિયમ. આ રેડિયમ ગતિમાં છે અને તે ગતિ કરતા કરતા આગળ વધી રહ્યું છે વિસિયન સદિશ જેટલા વેગથી. તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી અને તેના આંતરિક બળોના કારણે, આંતરિક ઊર્જાના કારણે અચાનક તેનું બે ટુકડામાં વિભાજન થાય છે. એટલે કે તેમાંથી કિરણોત્સર્ગ બહાર આવે છે. તો તેમાં રેડિયમમાંથી બે ઘટકો છૂટા પડે છે. એક ઘટક એટલે આલ્ફા કણ, જેને આપણે He નું ન્યુક્લિયસ કહીએ છીએ. તો આલ્ફા કણ છૂટો પડ્યો અને તે v1 સદિશ જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે. સાથે સાથે તેમાંથી બીજો ઘટક પણ છૂટો પડ્યો અને તે છે રેડન. આ રેડિયમ હતું, તેમાંથી રેડન અને આલ્ફા પણ છૂટા પડે છે અને તે રેડન v2 સદિશ જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે. અહીં પણ F external 0 હોવાથી ઘટકકણો જુદા જુદા વેગથી જુદી જુદી દિશામાં ગતિ કરી શકે છે, પણ તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. તો આ છે તેનું સેન્ટર ઓફ માસ અને તેનો વેગ વિસિયન સદિશ અચળ જળવાઈ રહે છે. અચળ. તો પહેલા જે વેગથી દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હતું એટલા જ વેગથી દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે સુરેખ પથ પર. એટલે આ પણ આપણી પહેલી સ્થિતિ થઈ. ગતિમાન રેડિયમ નું વિખંડન થતા દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગી ગતિ કરે. આ કિસ્સામાં પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે. એટલે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને તેના ઘટકો પણ ગતિ કરે છે, પણ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષે. દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ ઘટકો જોવા મળે છે. આ જ બાબતને સ્થિર સ્થિતિમાં રહેલા રેડિયમને અનુરૂપ આગળ વધીએ તો આ છે રેડિયમનું ન્યુક્લિયસ. રેડિયમ આરે કે જે સ્થિર છે વિસિયન સદિશ બરાબર 0 અને અચાનક તેનો વિસ્ફોટ થવાથી તેમાંથી બે ટુકડા છૂટા પડે છે. એક ટુકડો એટલે આલ્ફા કણ કે જે આ દિશામાં ગતિ કરે અને બીજો ટુકડો રેડન Rn જે આ દિશામાં ગતિ કરે છે. આ કિસ્સામાં બંને ટુકડાઓ
જુદા જુદા વેગથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, જેથી કરીને તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેનો વેગ અચળ રહે એટલે કે સ્થિર રહે. તો બી કિસ્સો સ્થિર રેડિયમનો વિખંડન થતા દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર જ રહે, તેના ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં જુદા જુદા વેગથી ગતિ કરે છે. અને અહીં માત્ર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ થાય છે, દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે. તો આમ આવા વિવિધ કિસ્સાઓની અંદર વ્યવહારમાં આપણને જોવા મળે છે કે જ્યારે પણ તંત્ર પર બાહ્ય બળ 0 હોય ત્યારે રેખીય વેગમાન અને રેખીય વેગ અચળ રહે છે. તો આ થઈ ચર્ચા કણોના તંત્ર અને તેને અનુરૂપ વિવિધ મુદ્દાઓ.